ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 27. શિયાળાની રાતનો ઘટ અંધકાર ઓગળવા લાગે, ધુમ્મસ વિખરાવા માંડે અને સવારનો આછો ઉજાસ પથરાય તેમ વિવેકના થીજેલા મગજમાં સળવળાટ થવા માંડ્યો. સૌ પ્રથમ તો માથાના પાછલા ભાગમાં પાકેલા ગુમડા જેવી પીડા અનુભવી. મોંમાંથી તીણો ઉંકારો સરી પડ્યો. બંધ આંખોના પોપચા પર કોઈએ આંગળી દબાવી રાખી હોય એવો ભાર વર્તાયો. પડખું ફરવા જતાં શરીરના એકે એક સાંધામાં સણકા ઉપડ્યા. ઓપરેશન પછીની મૂર્છા વળતી હોય તેમ વિવેક વળ ખાવા લાગ્યો. વિખરાતી મૂર્છામાં વિવેકને પ્રિયા યાદ આવી ગઈ અને આંચકા સાથે આંખોના પોપચા ઊંચકાયા. ના, પોતે ઘરમાં ન હતો. હોસ્પિટલ જેવું દેખાતું ન હતું. દુખતી ડોક ગુમાવીને ચક્કરવક્કર કીકીએ જોયેલા દ્રશ્યે તેને ચોંકાવી દીધો. હું ક્યાં આવી પડ્યો? તિરાડવાળી ભીત, જાડા બાજેલી છત, હવા ઉજાસ વગરનું બંધિયાર વાતાવરણ અને ઓરડાના પોણા ભાગમાં ખડકેલી પેટીઓ. અરે, આ તો કોઈ ગોડાઉન જેવું દેખાય છે. કડતા શરીરે વિવેક બેઠો થયો ત્યારે ખબર પડી કે કાથાના ખાટલા પર પોતે રાત વિતાવી હતી. માત્ર રાત જ વિતાવી કે પછી? તેનાથી કાંડા ઘડિયાળમાં જોવાઈ ગયું. સેકન્ડ કાંટો ચાલતો જોઈને રાહત અનુભવી. 9:30 વાગ્યા હતા. તારીખ 30 અને ગુરુવાર. છત પર બળતી બત્તી જોઈને વિચારમાં પડી ગયો. 30 નવેમ્બર ગુરુવારની રાતના 9:30 વાગી ગયા હશે. તેને યાદ કરવા માંડ્યું. આગલી રાતે 12:30 વાગ્યે ટેલિફોન આવ્યો. દુર્લભજી દીવાને પ્રિયાના ગુમ થવાના ખબર આપ્યા. પોતે દેશપાંડેને લઈને આવી પહોંચે છે એમ કહ્યું. ફોન મૂકીને પોતે ઊભો થવા જતો હતો ત્યાં દરવાજાની ઘંટડી વાગી હતી. પ્રિયા આવી ચડી હશે એમ માનીને પોતે અધીરાઈભેર બારણું ઉઘાડ્યું. ત્યાં વિવેક યાદ કરતા ધ્રુજી ઉઠ્યો. પહેલાં મોં પર દબાયેલો કોઈનો પંજો, પછી ગરદન પકડતો હાથ, છેલ્લે પોતાને ઉમરા બહાર ખેંચી લઈને માથા પર વીંજેલો ફટકો અને મગજ પર છવાઈ ગયેલો અંધકાર. કોણે હુમલો કર્યો હશે? કોણ મને અહીં ઉઠાવી લાવ્યું? દુર્લભજી દીવાનનો ફોન અને ત્યાર પછી તરત જ આ હુમલો. પ્રિયાના ગુમ થવાના ખબર અને પોતાને ઘેરથી ઉઠાવી જવાનો પેંતરો. બંને ઘટના એકી વખતે જોગાનુજોગ બની હતી કે ગણતરીપૂર્વક ઘડવામાં આવી હતી. દુખતા શરીરે વિવેકે ઊભા થવાની કોશિશ કરી પણ પગ સ્થિર રહી શક્યા નહીં. માથામાં પીડા ઉપડી એટલે પાછા બેસી જવું પડ્યું. આજુબાજુ નિરીક્ષણ કરી જોયું. કોઈ બારી દેખાઈ નહીં. તો શું ગોડાઉન જમીનની નીચે હશે? તેણે કાન સરવા કર્યા. નજીકથી ભારે વાહન પસાર થતા હોવાના અવાજ થોડી વારે સંભળાતા હતા. બહુ ધ્યાનથી સાંભળ્યું તો દરિયાના મોજાનો ઘૂંઘવાટ કાને પડ્યો. તેણે કડી મેળવવા માંડી. ભારે વાહનો એટલે ખટારા, દરિયાનો ઘૂંઘવાટ એટલે બંદર. તો શું કોઈ ડોક વિસ્તારના ગોડાઉનમાં પોતાને કેદ કરવામાં આવ્યો છે? કેટલા વખતથી પોતે અહીં ગોંધાઈ રહ્યો હશે? રાતના 9:30 થયા તો એને 21 કલાક વીતી ગયા. આટલો બધો વખત પોતે બેહોશ હશે. તેણે દેશપાંડેની ચેતવણી યાદ આવી ગઈ. હમણાં જીવણાથી સાવધ રહેજે. જીવણા સાથેની ટેલિફોનની વાત યાદ કરી. એ છોકરીનું અપહરણ કરીને તેના દાદા પાસેથી મોં માંગી રકમ પડાવી લે. તો શું જીવણાએ પ્રિયાને ગુમ કરી હશે? પછી પોતાને પણ અહીં ઉઠાવી લાવ્યો હશે? વિવેક થથરી ઉઠ્યો. પ્રિયાને એ બદમાશે આમાં શું કામ સંડોવી? એને ક્યાં રાખી હશે? તેને દુર્લભજી દીવાન પર ખીચ ચડી. જીવણામાં છુપાયેલા નંદલાલને એ માધવબાગમાં છાનામાના મળીને કોણ જાણે શું કપટ ખેલતા હશે. દુર્લભજી દીવાને ફોન પર કહ્યું હતું, હું માધવબાગમાંથી પાછો ફર્યો ત્યારે પ્રિયા ઘેર ન હતી. વિવેકના મગજમાં કડી બંધ બેસવા લાગી. એક તરફ નંદલાલ તરીકે જીવણાએ દુર્લભજી દીવાનને માધવબાગમાં મળવાનું ગોઠવ્યું હતું અને બીજી બાજુ પ્રિયાનું અપહરણ કરી જવાનું કાવતરું ઘડ્યું. તો શું જીવણાએ મારી અસલિયત જાણી લીધી હશે? હું ચરસ ગાંજાનો દાનચોર વિશ્વાસ રાજા નહીં પણ વીમા એજન્ટ વિવેક સંન્યાસી છું એ જાણી લઈને એણે મારા ઘરનો પત્તો મેળવ્યો હશે. મારી હિલચાલ પર નજર રાખી હશે અને રાત્રે મારા પર હુમલો કરતા પહેલાં પ્રિયાનું અપહરણ કર્યું હશે. પ્રિયા. વિવેકે ધ્રુજારી અનુભવી. શું કામ તેને મેં આમાં સંડોવી? શું કામ જીવણા સમક્ષ મેં પ્રિયાના પ્રેમમાં પડવાની વાત ઉચ્ચારી? શું કામ મેં એને પ્રિયાના અપહરણની વાત સુજાડી? તેનું ખુન્નસ ઘૂંટાવા લાગ્યું. શરીરમાં ગરમી વધવા લાગી. આમ બેસી રહીને વિચાર્યા કરવાથી કંઈ નહીં વળે. અહીંથી છટકી જવાની તરકીબ કરવી પડશે. બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢવો પડશે. ઊભા થઈને એણે ગોડાઉનમાં ખડકેલી પેટીઓ પાછળની ભીતો જોઈ.
ત્યાં કોઈ છટકબારી મળી નહીં, એટલે લોખંડના રોલિંગ શટરવાળા દરવાજા તરફ ગયો. તેને ચકાસી જોયો, પણ દરવાજો ચસક્યો નહીં. બહાર કોઈ ચોકી કરે છે કે નહીં તેની ખાતરી કરવા જોર જોરથી દરવાજા પર 2-3 પાટું લગાવીને થોડીવાર થાક ખાવા ઊભો રહ્યો. ત્યાં રોલિંગ શટરનો દરવાજો થોડો ઊંચો થયો. બહારનું થોડું અજવાળું અંદર પ્રવેશ્યું. વિવેક ચોંકીને 4 ડગલા પાછળ હટી ગયો. દરવાજો પૂરેપૂરો ઊંચકાય તેની રાહ જોતો રહ્યો. ત્યાં દરવાજા બહાર કોઈના ગોઠણ સુધીના પગ દેખાયા. પોલીસ જેવા ખાકી કપડાનું પેન્ટ જોઈને એનો શ્વાસ ઘૂંટાયો. ધીરજ ખૂટી ગઈ હોય તેમ તરડાયેલા અવાજે એણે સાદ પાડ્યો, કોણ છે બહાર? તેના પડઘા પહેલાં તો ખાકી પેન્ટવાળા પગ 2 ડગલા આગળ આવતા દેખાયા. પછી જવાબ સંભળાયો, પહેલાં તું તારી જગ્યાએ જઈને બેસી જા. પઠાણી હિન્દીમાં થયેલા ફરમાનથી વિવેક પામી ગયો કે ગોડાઉનનો પઠાણ ચોકીદાર છે. પોતાને ખાટલા પર બેસી જવાનું કહેવા પાછળનો આશય પણ સમજાઈ ગયો. એ દરવાજો પૂરો ખોલવા માંગતો નથી. નીચો નમીને અંદર આવવાની ચેષ્ટા કરે તો હું તેના પર હુમલો કરી બેસું એવું જોખમ પણ ખેડવા માંગતો નથી. તેનો અર્થ એ થયો કે બહાર આ એક જ ચોકીદાર હોવો જોઈએ. ફરમાનને તાબે થતો વિવેક પાછે પગલે દૂર હટતો ખાટલા પર બેસી ગયો. છતાં થોડીવાર બહારવાળાએ કોઈ હિલચાલ કરી નહીં. ત્યારે તેણે ફરીથી હાંક મારી, મારું ગળું સુકાય છે, પાણીનો એક ગ્લાસ તો આપો. ત્યારે પેલા ખાકી પેન્ટવાળાના બૂટ તો જમીન પરથી ન હટ્યા, પણ તેને બદલે બીજી કોઈ આકૃતિ વાંકી વળીને અંદર દાખલ થતી દેખાઈ. હાથમાં કાચનો ગ્લાસ પકડીને એ માણસ નજીક આવતા જ વિવેકની આંખો પહોળી થઈ ગઈ. આ તો જીવણાનો જીભ કટ્ટો. જીવણાની ખીજ એના મૂંગા નોકર પર ઉતારવા વિવેકે દાંત ભીસ્યા. ત્યાં જીભ કટ્ટાએ હસીને ચાનો ગ્લાસ તેની સામે ધર્યો. એ બોલી શકતો હોત તો જરૂર કહેત, સાહેબ તમે પાણી માંગ્યું ત્યાં ચા હાજર થઈ ગઈ. સામે ધરાયેલા ચાના ગ્લાસે વિવેકને થોડી ધરપત બક્ષી. એનો અર્થ એ કે અત્યારે સવારના 9:30 થયા છે એ નક્કી. નહીંતર ભોંયરા જેવા આ ગોડાઉનમાં દિવસ રાતની ખાતરી થતાં વાર લાગી હોત. તારા શેઠે ચામાં ઝેર નાખીને તો નથી મોકલીને? પ્યાલો લેવા હાથ લંબાવતા વિવેકે પૂછ્યું. ત્યારે પેલાએ હસીને જોરપૂર્વક માથું ધુણાવ્યું. તેના હસવા પર વિવેકને ગુસ્સો ન ચડ્યો. આખરે તો એ જીવણાનો નોકર છે, એના પર દાજ ઉતારવાનો શું અર્થ? સલુકાઈથી કામ લઉં તો કદાચ કાંઈક જાણવા મળશે. ચા સરસ લઈ આવ્યો. વિવેકે 2-3 ઘૂંટ પીને થોડો ગરમાટો અનુભવતા ભાર સાથે શરૂઆત કરી. નજીકની કોઈ હોટલમાંથી લઈ આવ્યો? ત્યારે પેલાએ ફરી હસતા હસતા હકારમાં જોરપૂર્વક માથું હલાવ્યું. વિવેકને તેની જીભ કપાયેલી હોવાનો પહેલીવાર અફસોસ જાગ્યો. નહીંતર સાલા સાથે વાતચીત કરીને જલ્દી કામ કઢાવી લેવાત. જીવણાએ એટલે જ તો આ જીભ કટ્ટાને મારી સરભરામાં રાખ્યો હશે. જો તે ધારે તો પણ કંઈ કહી દઈ ન શકે. બંદર વિસ્તારમાં આવી સારી ચા બનાવતી હોટલ છે ખરી? વિવેકે બીજા 2-3 ઘૂંટ પીને સિફતથી કહ્યું. પણ પેલાના ચહેરા પર કોઈ પ્રત્યાઘાત ઉપસ્યો નહીં. ત્યારે ખુશાલીથી પૂછવું પડ્યું, હે જીભકટ્ટા, આપણે મઝગાંવ ડોક તરફ જઈએ છીએ કે કર્ણાક બંદરના ગોદી વિસ્તારમાં? જવાબમાં નીચલો હોઠ થોડો બહાર કાઢી હવામાં હાથ હલાવતા પેલાએ સમજાવ્યું, મને શું ખબર? એના જવાબથી વિવેકને ચાનો છેલ્લો ગુટડો સહેજ કડવો લાગ્યો. સાલો મૂંગો છે પણ આંધળો હોય એમ કહે છે, મને શું ખબર? જીવણાના હાથ નીચે બરાબર તૈયાર થઈ ગયો છે સાલો. તારો શેઠ મારા ખબર પૂછવા ક્યારે આવવાનો? તેણે ખાલી ગ્લાસ પાછો આપતા પૂછ્યું. ખબર તો પડે, આ તબેલામાં શું કામ પૂર્યો છે મને? જવાબમાં પેલાએ મને શું ખબરની ચેષ્ટા દર્શાવી. ત્યારે વિવેકે જુદો કિમિયો અજમાવ્યો. તને તો ખબર હશે ને કે અહીંયા પાણી પેશાબની કોઈ સગવડ છે? તરત પેલાએ હકારમાં ગરદન ઝુકાવીને દરવાજા તરફ આંગળી ચીંધતા સમજાવ્યું, ચાલો તમને લઈ જાઉં. વિવેકને તેનો જવાબ ગમ્યો. એ બહાને બંધિયાર વાતાવરણમાંથી બહાર નીકળીને ખુલ્લી હવા ફેફસામાં લેવાશે. બહાર ગયા પછી નાસી છૂટવાની કોઈક છટકબારી જોઈ લઈશ. પણ તેની એ ધારણા ઠગારી નીવડી. ભૂગર્ભમાં આવેલ એ ગોડાઉનની બહાર નીકળ્યા પછી પણ બહાર નીકળ્યા જેવી કોઈ મોકળાશ અનુભવવા ન મળી. જીવણાએ જગ્યા એવી પસંદ કરી હતી કે બહારથી બીજા કોઈનો સાથ મેળવ્યા વગર અંદરવાળો છટકી શકે નહીં. પઠાણ ચોકીદાર પણ બહુ બળવાન હતો. કમરપટ્ટામાં લાંબી કટારી ખોસેલી હતી અને આંખોમાં લાલાશ ઉપસેલી હતી. છતાં બહાર નીકળવાથી પગ જરા છૂટા થયા. શરીરમાં થોડી સ્ફૂર્તિ આવી. મગજમાં વિચારો વહેવા લાગ્યા. જીવણાએ શું કાવતરું ઘડ્યું હશે? પ્રિયાનું અપહરણ કરવા પાછળ દુર્લભજી દિવાન પાસેથી પૈસા પડાવવાનો ઈરાદો હશે? પોતાને અહીં લઈ આવીને શું માહિતી મેળવવા માંગતો હશે?
સુરેખા દેવીના ખૂનનો ભેદ ઉકેલવામાં દેશપાંડે મળીને અમે કેટલા આગળ વધી ચૂક્યા છીએ તે જાણવા માંગતો હશે અને તેનો વિચાર પ્રવાહ દેશપાંડે તરફ ફંટાયો. મારી જેમ જીવણાએ એમને પણ ફસાવ્યા નહીં હોય ને, તો દેશપાંડેને એણે ક્યાં રાખ્યા હશે? કર્કશ અવાજ સાથે રોલિંગ શટરનો લોખંડી દરવાજો ઉઘડતો સંભળાયો છતાં વિવેકે ખાટલા પર ઊંઘતા પડ્યા રહેવાનો દોર ચાલુ રાખ્યો. બંધિયાર ગોદાનમાં તાજી હવાની લહેરકી ધસી આવી, પણ કોઈકના પગલાં સંભળાયા નહીં. બંને આંખો પર ડાબા હાથનું કાંડું દબાવીને પડેલા વિવેકે અડધી આંખ ઉઘાડીને ઘડિયાળમાં જોઈ લીધું. બપોરના 3:15 વાગી ગયા હતા. મગજ ધૂંધવાતું હતું. વીતી જતો સમય તેની અકળામણ વધારતો જતો હતો. નાસી છૂટવાનો કોઈ કિમિયો સૂચતો ન હતો અને હજુ સુધી જીવણો પોતાની ખબર લેવા પણ આવ્યો ન હતો. કોને ખબર મને અહીં ક્યાં સુધી ગોંધી રાખવા માંગતો હશે? અને કોઈકના આગમનના પગલાં સંભળાયા. વિવેકે આંખના પોપચા દબાવીને ઊંડા શ્વાસ લેવા માંડ્યા. નજીક આવતા પગલામાં ભયના ભણકારા વાગતા હોવાનું મહેસૂસ કર્યું. આવનારી ચાલમાં સાવચેતી હતી કે તુખામી. ભૂખ્યા પેટે જ ઊંઘી ગયો રાજા? જીવનાનો અવાજ ધગધગતા સીસાની જેમ તેના કાનમાં રેડાયો. પણ રાજા સંબોધન મીઠી હૂંફ જેવું લાગ્યું. તો શું એ હજુ મારી અસલિયતથી વાકેફ નથી? જાગો રાજા! પાસે આવીને એણે હળવેકથી વિવેકના કપાળ પર પડેલો ડાબો હાથ સીધો કરતા સાથ પાડ્યો. જીભ કટ્ટા પાસેથી જાણવા મળ્યું કે તે બપોરનું ભાણું ફગાવી દીધું. અન્ન દેવતાનું આવું અપમાન ન કરાય. ત્યારે વિવેકની આંખો બંધ રહી શકી નહીં. માથા પર ઊભેલો જીવણો એની રોજની ઢબે ખંધુ હસતો હતો, પણ પોતે સામું હસી શક્યો નહીં. ઝાટકા સાથે બેઠા થઈને તેણે ગુસ્સો ઉછાળ્યો. અન્ન દેવતાનું અપમાન કરાય નહીં એમ કહો છો, અને ધંધાભાઈની આવી રીતે મહેમાનગતિ કરો છો જીવણલાલ? ધંધાભાઈ? જીવણે હસવાનો પ્રયત્ન કર્યો, પણ તેના હોઠ ધિક્કારની ચાડી ખાઈ ગયા. સામે બેસવા માટે આજુબાજુ કાંઈ દેખાયું નહીં એટલે દૂર ઊભેલા જીભકટ્ટાને ઇશારત કરી. દોડીને પેલો સામે પડેલી પેટીઓમાંથી એક ઊંચકી લાવ્યો. ખાટલાથી થોડે દૂર પેટી ગોઠવી આપી એટલે જીવણાએ હસતા હસતા તેના પર બેઠક લીધી. રાજા, પહેલાં તો તારી મહેમાનગતિ આપણી જુગાર ક્લબમાં જ કરવાનું વિચારેલું, પણ પછી આ ગોદાન પસંદ કરવું પડ્યું. હવે જીવણાની મોટી આંખોમાં લાલાશ ઉપસવા લાગી. વિવેક કાંઈક બોલે તેની રાહ જોઈને એણે જ કહેવું પડ્યું. તારા ગુમ થયાના ખબર જાણીને તારો દોસ્ત પેલો પોલીસ કૂદતો સૌથી પહેલી તપાસ આપણી ક્લબ પર જ કરે ને, એટલે તારો મુકામ અહીં રાખવો પડ્યો. સમજાયું ને? ના જીવણલાલ, સમજાયું નહીં, વિવેકે રોષ દબાવી રાખતા કહ્યું. મારી મહેમાનગતિનું કારણ જાણ્યા વગર? કારણ? જીવનો દાંત ભીસીને વચ્ચે જ બોલી ઉઠ્યો. હજુય અજાણ્યા થવાનો દેખાવ ચાલુ રાખવો છે તારે? વિવેક તેના હાવભાવ પરથી સમજી ગયો કે જીવણો વધુ વખત રોષ પર કાબૂ નહીં રાખી શકે. વારે વારે એના ભરાવદાર હાથની મુઠ્ઠીઓ વળવા લાગી હતી. એ બોલવામાં પરાણે ઠાવકાઈ રાખે છે, પણ તેના મગજમાં ક્રોધ ભભૂકી રહ્યો હશે. જીવણલાલ, આપણી વચ્ચે કોઈ ગેરસમજ, ત્રીજા કોઈને વચ્ચે નહીં લાવ. જીવણાએ ત્રાડ નાખી ત્યારે વિવેક ધ્રુજી ઉઠ્યો. એણે ઉગામેલો પંજો હમણાં પોતાના જડબા પર વીંઝાશે એવા ભયથી ડોક સહેજ પાછળ ખેંચી, પણ બીજી જ ઘડીએ જીવણાને મરક હસતો જોઈને વિવેક વિસ્મયમાં પડી ગયો. બિલાડો ઉંદરને રમાડે તેમ નહોર ભેરવીને એ મને પાછો પંપાડે છે શું કામ? મારી પાસે કંઈક બોલાવા માંગતો હશે. જો રાજા, સીધી રીતે વાત કરવી હોય તો ઠીક છે, નહીતર મારે પોલીસવાળાની રીત અજમાવી પડશે. પોલીસવાળાની રીત? હા, સહન ન થઈ શકે ત્યાં સુધી મારપીટ. નહીં જીવણલાલ, વિવેકે ડરી જવાના ભાવ સાથે માથું પંપાડતા કહ્યું. ગઈ રાતે માથા પર પડેલો ફટકો હજુય સણકા મારે છે. એ તો માત્ર બેહોશ કરવા માટેનો જ ફટકો હતો રાજા. મારા પહેલવાનને મેં ચેતવણી આપી રાખેલી, ફક્ત 10-12 કલાક બેહોશ રહે એટલું જોર અજમાવજો. વધુ માર ખમી શકે એવું એ બિચારાનું ગજું નથી. એટલે તમે મારું ગજું પણ માપી લીધું જીવણલાલ? સાંભળીને એ થોડો કતરાયો. ફરી પાછી આડી વાત? ચાલાકી છોડ રાજા. ખાલી પેટે મોં ઉઘાડે એમ ન હોય તો 5 સ્ટાર હોટલનું ભાણું મંગાવો. આ પણ પોલીસવાળાની જ એક રીત છે. મારી ભૂખ મરી ગઈ. વિવેકે ગંભીર થઈ જવું પડ્યું. બોલો, શું કહેવું પૂછવું છે તમારે? હવે વિવેક સંન્યાસી નામને શોભે એવું કાંઈક બોલ્યો. કુસ્તીના એક જ દાવમાં સામેવાળાને ચિત કરી દે એ રીતે જીવનાના એક જ વાક્યથી
વિવેક હાંફવા માંડ્યો. પતી ગયું. જીવણો બધું જ જાણી ચૂક્યો છે. વિશ્વાસ રાજા, ચરસ ગાંજાની દાણચોરી, જુગારના અડ્ડામાં રમવા આવવાનો આશય, સિટ્રોન કારનું પ્રેત, મોટરમાંથી મળેલો હીરો, મારી બધી જ બનાવટ એણે પકડી પાડી હશે. જીભ કટ્ટા! જીવણાએ દૂર ઊભેલા ગુલામને હાક મારી. તું બહાર જા. બોલાવું નહીં ત્યાં સુધી તારું મોં દેખાડતો નહીં. જીવણાની એ આજ્ઞામાં પણ વિવેકને ઈશારો મળી ગયો કે ભેદ ખોલવાનો અને ભરમ ભાંગવાનો સમય પાકી ગયો. બધો આધાર પોતાની હૈયા ઉકલત અને જીવણાની સરત ચૂક ઉપર રહેવાનો. બોલો રાજા, હવે આપણે એકલા પડ્યા. જીવણાની આંખો ઝીણી થઈ. તને ઉલટ તપાસ ગમશે કે કબૂલાત? વિવેકે ઊંડો શ્વાસ લીધો. પહેલી ચાલમાં જ એણે મને મૂંઝવી નાખ્યો. ઉલટ તપાસ પસંદ કરીશ તો પૂછે એના જવાબ આપવાના રહેશે, પણ તેમાં જીવણો વધુ ઉગ્ર બનશે અને કબૂલાત કરવા માંડીશ તો નહીં કહેવાનુંય બોલાઈ જશે. કબૂલાત, વિવેકે પસંદગી કરી. હું વિશ્વાસ રાજા તો રહ્યો નથી ને વિવેક સંન્યાસીને ઉલટ તપાસ ફાવતી નથી. બસ તો સંન્યાસી, શરૂ કરી દો. વિવેકના ગળામાં ઉચાટનો ગઠ્ઠો બાજી ગયો હોય તેમ ખોંખારો ખાવો પડ્યો. પાણી માંગવાની ઈચ્છા થઈ, પણ એટલા વિલંબમાં જીવણો વહેમાશે. બોલતા પહેલાં મનમાં ગોઠવી લેવાની લાલચ જાગી, પણ વિચારીને બોલવાથી સચ્ચાઈનો રણકો નહીં આવે. ઊંડો શ્વાસ લઈને છોડવા જેટલો જ સમય તેણે લીધો. જીવણલાલ, આ બધી જ મોકાણ પેલી મોટરમાંથી થઈ. એટલી શરૂઆત કરીને એ અટક્યો. કદાચ જીવણો કાંઈક બોલશે, પણ એણે તો પાછળ સાંભળવાની જ એકાગ્રતા દર્શાવી એટલે વિવેકે બોલતા રહેવું પડ્યું. ફક્ત એક રાત વાપરવા માટે ગેરેજમાંથી સિટ્રોન લીધી અને હું લાલચમાં લપસી પડ્યો. શેની લાલચ? કેવી લાલચ? એવું કાંઈ જીવણાએ પૂછ્યું નહીં. વિવેકને થયું કે આના કરતાં તો ઉલટ તપાસ થવા દીધી હોત તો વધુ ફાવટ રહેત. મને પેલા મોટરવાળાએ ફસાવ્યો. સિટ્રોન કાર સસ્તામાં આપી દેવાનું કહ્યું ત્યારે મને શંકા જાગી. આવી પરદેશી મોટર સારી કન્ડિશનમાં આટલી સસ્તી કોઈ શું કામ આપી દે? ત્યારે જાણવા મળ્યું કે સિટ્રોનની માલિક સુરેખા દેવી અકસ્માતમાં મરી ગયા પછી એ અપશુકન્યાળ બની ગઈ હતી. વહેમવાળી મોટર ખરીદવા કોઈ તૈયાર ન હતું. મારા જેવા ભણેલા ગણેલા માણસને વહેમમાં માનવાનું ગમ્યું નહીં. મોટર સસ્તામાં મળે છે તો શું કામ પડાવી ન લેવી? વિવેક શ્વાસ લેવા અટક્યો એટલે જીવણાએ બીડી સળગાવી. હોઠ બંધ રાખીને નાકમાંથી ધુમાડા ફંગોળ્યા. અપશુકન્યાળ સિટ્રોન મારા માટે નસીબવંતી પુરવાર થઈ. પહેલી રાતે ગુજરાતી બોલતી એક વિદેશી છોકરીની ઓળખાણ અને બીજા દિવસે 2-3 મોટા વીમાના કામકાજ મળી ગયા. બીજી મુલાકાતમાં પેલી છોકરીની વધારે ઓળખાણ થઈ. એ વસંતજી દિવાન નામના શ્રીમંતની પુત્રી હતી અને સાધ્વી બનવા માંગતી હતી. પહેલી નજરે જ હું એના તરફ ખેંચાયો, પણ સાધ્વી બનવાની વાતે મને હતાશ કરી દીધો. સંસાર ત્યજી દેવાનું કારણ તો એણે મને કહ્યું નહીં, પણ વાતમાં એ બોલી ગઈ કે વસંતજી દિવાન પર એની પત્ની સુરેખા દેવીનું ખૂન કરવાનો વહેમ નાખવામાં આવ્યો હતો. વિવેક ખરેખર તો શ્વાસ ખાવા રોકાયો, પણ જીવણાના ચહેરા પર કોઈ જાતનો ભાવ પલટો દેખાયો નહીં, તેથી અચંબામાં પડ્યો. મારી વાત એના ગળે ઉતરી છે ખરી? બસ જીવણલાલ, ત્યારથી હું આ ચક્કરમાં ફસાયો. પહેલાં તો જિજ્ઞાસાથી ખેંચાયો. ખરેખર શું બની ગયું એ જાણવાની તાલાવેલી જાગી. વીમાનું કામ મેળવવાને બહાને હું વસંતજી દિવાનને મળ્યો. ત્યાર પછી દુર્લભજી દિવાનનો વિશ્વાસ મેળવી લીધો. સુરેખા વહુનું ખૂન થયું હોવાની એમની શંકાને મેં પંપાળ્યા કરી. કારણ વગર કોઈ ખૂન શું કામ કરે એ દલીલ વારંવાર કરતો રહ્યો. ત્યારે દુર્લભજી દિવાને દિલનો ઉભરો ઠાલવી દીધો. સુરેખા દેવી મધરાતે ઘેરથી નીકળ્યા ત્યારે 60 લાખના હીરા સાથે લેતા ગયા હતા. અરે, હીરાની વાત પર પણ જીવણો ચોંક્યો નહીં. ચહેરા પર કોઈ જાતનો પ્રત્યાઘાત કળવા દીધો નહીં બદમાશે. ત્યાં કોલેજમાં મારી સાથે ભણતી ગીતાનો ભેટો થઈ ગયો. એટલું કહીને વિવેકે જીવણા સામે જોયું. કોણ ગીતા? એ તો પૂછો જીવણલાલ. આગળ બોલ. જીવણાએ બીજી બીડી સળગાવતા સંભળાવ્યું. ઉલટ તપાસમાં પૂછવાનું હોય, કબૂલાતમાં નહીં. એ ગીતા પોલીસ ઇન્સ્પેક્ટર દેશપાંડેની પત્ની બની ગઈ હતી. મેં દેશપાંડે સાથે દોસ્તી બાંધી લીધી. ધીમે ધીમે અમે નજીક આવતા ગયા એટલે સુરેખા દેવીના કહેવાતા અકસ્માતની વાત કરી. ખૂનની શંકા ઉચ્ચારી. એ પોલીસ જીવને ખૂનમાં રસ પડ્યો, પણ 60 લાખના હીરાએ એની પત્ની ગીતાને ઘેલી બનાવી મૂકી. દુર્લભજી દિવાનના કહેવા પ્રમાણે હીરા પાછા મળ્યા ન હતા. હીરા બજારમાં તપાસ કરી તો જાણ થઈ
કે આટલી મોટી રકમના હીરા વેચાવા આવ્યા ન હતા તો પછી હીરા ક્યાં ગયા? હીરા મેળવવા માટે ખૂનીને શોધવો જરૂરી હતો. અમે બંને ભેગા મળીને ખૂનનો ભેદ ઉકેલવાના કામે લાગી ગયા. સુરેખા દેવીને કચડી નાખનાર ટ્રકનો પીછો કઈ ટેક્સીએ કર્યો હતો તેનો 5538 નંબર પોલીસ ફાઇલમાંથી મળી ગયો. ટેક્સીની શોધ કરતાં અમે તમારી ક્લબ શોધી કાઢી. ત્યાર પછીનું ઘણું ખરું તો તમે જાણો છો જીવનલાલ. દેશપાંડે પહેલાં તો તમારી ક્લબમાં દરોડો પાડ્યો. તેની પાછળ તમારી સાથે દોસ્તી બાંધવાની ગણતરી હતી. હું વિશ્વાસ રાજા નામનો બનાવટી દાણચોર બનીને જુગાર રમવા આવવા લાગ્યો. ચરસ ગાંજાની દાણચોરીમાં તમને રસ પડ્યો, પણ તમારી પાસે 10-15 લાખની સગવડ ન હતી એ જાણ્યું ત્યારે અમને ખાતરી થઈ ગઈ કે સુરેખા દેવીના હીરા તમારી પાસે પહોંચ્યા નથી. કદાચ સુરેખા દેવીના હીરા સિટ્રોન મોટરમાં રહી ગયા હશે એવું અનુમાન કરી અમે આખી કાર ખોલી જોઈ, પણ કાંઈ હાથ લાગ્યો નહીં. ત્યાં અચાનક એક સાંજે દેશપાંડેની પત્નીના પગના અંગૂઠાથી મોટરની પાછલી સીટનું છૂપું ખાનું ખુલી ગયું અને અંદર જગારા મારતો હીરો જોઈને અમારી ત્રણેયની આંખો પહોળી થઈ ગઈ. હજુ વિવેક એ વાક્ય પૂરું કરે ત્યાં તો એના જડબા પર જીવનાના લોખંડી હાથની જોરદાર ઝાપટ વીંજાણી. તમ્મર આવી જાય એવા એ તમાચાએ વિવેકના મગજમાં ખળભળાટ મચાવી દીધો. આંખે અંધારા આવી ગયા. કોકે જડબામાંથી દાળ ખેંચી કાઢી હોય એવી કારમી પીડાનો ઉંકારો નાખતો વિવેક ગાલ પંપાડવા લાગ્યો. ખુન્નસ ઘૂંટતો જીવનો તેની સામે ગુરકતો રહ્યો. મોટરમાંથી હીરો મળ્યાની બનાવટ જીમણાને ગળે ઉતરી ન હતી. હવે બીજું જુઠ્ઠાણું ઉચ્ચારીશ તો એકને બદલે 2 હાથનો ઉપયોગ કરવો પડશે. ગાલને બદલે તારા ગળાનું નિશાન લેવું પડશે. ગળચી ભીસી નાખવાની જીવણાની ધમકીએ વિવેકને થથરાવી મૂક્યો. ગાલ પંપાડતી તેની હથેળી કહી રહી હતી કે જીવણાના જાડા આંગળાની સજ્જડ છાપ ઉપસી આવી છે. આ જાલિમ ધારે તો ગળું ભીસીને 2 મિનિટમાં મને ગુંગળાવી મારશે. હીરો મળ્યાની વાત અમે ઉપજાવી કાઢી હતી જીવનલાલ. વિવેકે ગુનેગારના રાંક અવાજે શરૂ કર્યું. એવો એક હીરો હાથ લાગ્યો હોત તો પણ અમે આગળ વધતા અટકી જાત. દેશપાંડે અને હું 2 લાખ વહેંચી લઈ પગ વાળીને બેસી જાત. પણ જોનીની બાતમી મળી ત્યારે થયું કે અમારા નસીબ વધુ જોર કરે છે. જોનીના નામે પહેલીવાર જીવણાના ચહેરા પર સળવળાટ જગાડી દીધો. એની આંખોમાં જિજ્ઞાસા જગારા મારતી દેખાઈ. વિવેક પામી ગયો. હવે બહુ સાવધપણે આગળ વધવાનું છે. ક્લબમાં દેશપાંડે જુગાર રમે છે એવા ફોટા તમે છુપી રીતે સિગરેટ લાઇટરથી પાડી લીધા, તેમ દેશપાંડેએ પણ ગુપ્ત રીતે એના ખિસ્સામાં સંતાડેલા ટેપ રેકોર્ડરમાં ધનરાજ સાથે થયેલી તમારી ગુપસુપ પકડી પાડી હતી. સાંભળીને જીવણાએ હોઠ કરડ્યો. વિવેકને એ ગમ્યું. ધનરાજે તમારા કાનમાં જોનીનું નામ ઉચ્ચાર્યું, એના ગળામાં વિલ્સનની ડબલ્યુ નામની સોનાની સાંકળ જોયાનું કહ્યું અને વરલી પર જોની દારૂનો અડ્ડો ચલાવે છે એ ઠેકાણું પણ ચીંધી દીધું. ફરી જીવણાના જડબા તંગ થતા દેખાયા. અને જીવનલાલ, આટલી માહિતીએ અમને 60 લાખના હીરાની લગોલગ લાવી દીધા, પણ જોનીનો પીછો કરવામાં તમારા માણસને કળથી કામ લેતા ન આવડ્યું. પોતે ડોકમાં પહેરેલી સોનાની ચેઇન કોકની આંખે ચડી ગઈ છે એ જાણી ગયેલો જોની મુંબઈ છોડીને ગોવા નાસી ગયો. જીવણાના ભરાવદાર ખભા ધ્રુજી ઉઠ્યા. વિવેકનો આત્મવિશ્વાસ વધી ગયો. જોની ગોવા નાસી ગયો, પણ એની તડીપારની મુદ્દત પૂરી થઈ ન હતી એટલે પંજીમમાં ગિરફ્તાર થઈ ગયો. દેશપાંડે પોતે ગોવાના છે એ કદાચ તમે નહીં જાણતા હો જીવનલાલ. એ કાંઈ ભાઈબીજ ઉજવવા ગોવા નહોતા ગયા. પોલીસ કસ્ટડીમાં જોનીને મળવા ગયા હતા. હે? જીવણાનું મોં ફાટી ગયું, પણ આગળ પૂછવાને બદલે વેધક નજરે વિવેકની સામે જોયું. તેની આંખોમાં જિજ્ઞાસાની જ્વાળા સાથે ઉચાટ પણ આરોળતો હતો. વિવેક પહેલીવાર મુક્ત મને મલકી શક્યો. નહીં જીવનલાલ, દેશપાંડે એવા મૂર્ખ નથી કે જોનીને સીધે સીધું પૂછી બેસે હીરા ક્યાં છે. એ ચતુર આદમીએ ગજબની ચાલાકી અજમાવી. જોનીના મગજમાં ઠસાવી દીધું કે વિલ્સન હીરાનો દાણચોર હતો. એને પોલીસ જીવતો કે મરેલો હાથ કરવા માંગે છે, કારણ કે 60 લાખના હીરા એના કબજામાં છે. પછી જીવણાએ તેને અટકવા નહીં દેવાની અધીરાઈમાં પૂછી નાખ્યું ત્યારે વિવેકે પોતાનું વર્ચસ્વ પૂરેપૂરું જમાવી દીધું. પછી શું? જોનીના છૂટવાની રાહ જોતા અમે બેઠા હતા. જોની મુંબઈમાં પગ મૂકે એટલે એનો પીછો પકડી પેલા વિલ્સન પાસે પહોંચ્યા એટલે 60 લાખના હીરા અમારી મુઠ્ઠીમાં. પણ શું? જીવણાએ બંને હાથની મુઠ્ઠી ભીડતા કહ્યું. અટક્યા વગર જલ્દી ઓકી નાખ. ત્યારે વિવેકે જરાય ઉતાવળ દેખાડ્યા વિના
પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. જીવનલાલ, આજે 30મી નવેમ્બર થઈ. સાંજના 4:30 વાગી ગયા. જોની કદાચ મુંબઈમાં આવી ચૂક્યો હશે. કેટલા વાગે આવવાનો હતો? એની બાતમી દેશપાંડેને પંજીમ પોલીસ તરફથી મળવાની હતી. દેશપાંડે મને ફોન કરીને કહેવાના હતા, પણ તમે ખોટા વખતે મને અહીં કેદ કરી લીધો. હવે દેશપાંડે એકલો 60 લાખના હીરા પચાવી પાડશે. નહીં. ત્રાડ નાખતો જીવનો સફાળો ઊભો થઈ ગયો. જનૂનભેર વિવેકનો કાટલો તેણે પકડ્યો. હું એમ નહીં થવા દઉં. વિફરેલો વાઘ પંજામાં આવેલ શિકારને વીખી પીખી નાખવાનો હોય એવા ખુન્નસ સાથે એણે વિવેકને હચમચાવી નાખ્યો. જીવનાના માથા ઉપર 60 લાખના હીરાનો શૈતાન સવાર થઈ ચૂક્યો હતો. વિવેકને થયું કે હમણાં એ મારી ગળચી દાબી દેશે. આપણે મોડા પડ્યા જીવનલાલ. ધ્રુજતા અવાજે વિવેકે બચાવ કર્યો. કોને ખબર જોની ગોવાથી ક્યારે નીકળ્યો હશે? બસ પકડી હશે, ટ્રેનમાં મુંબઈ આવ્યો હશે કે કોઈની મોટરમાં? હીરાને ખાતર માણસ ગમે તે ભોગે ગમે એટલી ઝડપે આવી પહોંચે. નહીં રાજા નહીં. જીવનાએ રાજાનું સંબોધન ઉચ્ચાર્યું અને વિવેક સમજી ગયો કે હીરા ગુમાવી બેસવાની હતાશાએ તેનું જનૂન ભાંગી નાખ્યું છે. જીવનલાલ, તમારી આ ક્રૂર મહેમાન ગતિએ મને લાખોનો ફટકો કર્યો. દેશપાંડે પાસપોર્ટ તૈયાર રાખ્યા છે. હીરા હાથમાં આવે એટલે દેશ છોડી જવામાં તે 1 મિનિટ પણ નહીં ગુમાવે. મારી ગેરહાજરીએ તેને 30 લાખનો ફાયદો કરાવી દીધો. નહીં, હું એવું નહીં થવા દઉં. હાફતા જીવનાએ તડાયેલા અવાજે કહ્યું. હું દેશપાંડેને પકડી પાડીશ. જીવનલાલ, તમારા એકલાથી એ નહીં થઈ શકે. તમારે મારો સાથ લેવો પડશે. સાંભળીને જીવનાએ દાંત ભીસીને ફૂફાડો માર્યો, પણ વિવેક પર હાથ ઉગામી શક્યો નહીં. તેની ગરદન આપોઆપ ઝૂકી ગઈ. સાથ આપવાના બદલામાં તારે શું જોઈએ? હીરામાં અડધો અરધ ભાગ. સાંભળીને જીવનાના હોઠ ભીડાયા. તેની આંખોમાં ધિક્કાર સરવડી ઉઠ્યો, પણ બીજી ઘડીએ તેના ચહેરા પર કુમાશ ઉપસી આવી. તેને હાથ લંબાવ્યો. ઠીક છે રાજા, અડધો અડધ ભાગ કબૂલ, પણ કોઈ જાતની બનાવટ કરવાની નહીં. તમારે પણ નહીં. વિવેકે હાથ મિલાવીને બરોબરિયાની દાવથી કહ્યું. આપણા નસીબાળેથી પાંદડું ખસવાનું હશે તો હજુ જોની મુંબઈ નહીં પહોંચ્યો હોય. જલ્દી પહેલાં અહીંથી બહાર નીકળી ટેલિફોનવાળી કોઈ ખાનગી જગ્યાએ પહોંચી જઈએ. ફોનના ડાયલનું ચકરડું ફેરવીશું એટલે ખબર કે આપણા નસીબનું ચક્કર કઈ બાજુ ફરે છે. જીવણાએ 5-10 સેકન્ડ તેની સામે જોયું. વિવેક બનાવટ તો નથી કરતો ને? એની ચકાસણી કરી લીધી, પણ બંને જાણતા હતા કે બે એકબીજા સાથે બનાવટ કરવાના જ છે.